નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. આજે આપણે નેક્સ્ટ ટોપિક છે નીટનો, અને એઝ યુઝ્યુઅલ મેં તમને અગાઉ વાત કરી હતી કે નીટની અંદર જે તમારે એનસીઆરટી બુકની અંદર નથી આપેલું અને થોડું એવું એક્સ્ટ્રા છે કે જે ખરેખર નીટની અંદર અથવા તો નીટની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એના વિશેની આપણે હવેના જે રનિંગ લેક્ચર છે એની માટે ચર્ચા કરશું. કારણ કે નીટની એક્ઝામ છે એ થોડાક મહિનોમાં આવનારી છે, બરાબર? જેથી કરીને 11th અને 12th બંને વિદ્યાર્થીઓ કમ્બાઇનની અંદર લેક્ચર એટેન્ડ કરી શકે એની માટે, બરાબર છે? તો આ રીતે આપણે નીટની એક્ઝામ માટે ખાસ કરીને પ્રિપેરેશન માટે લેક્ચર સ્ટાર્ટ કર્યા છે. લાસ્ટ ટાઈમ આપણે અલગ અલગ પ્રકારે મૂળના રૂપાંતરણો વિશે ભણ્યા હતા કે મૂળ છે એનું કાર્ય સામાન્ય કાર્ય તો છે જ, પણ સામાન્ય કાર્ય સિવાયના વિશિષ્ટ કાર્યો મૂળના કયા કયા છે એના વિશેની પણ આપણે ચર્ચા કરેલી હતી. તો એવી જ રીતે આજે આપણે વનસ્પતિની અંદર ભણવાનું છે પર્ણના પ્રકારો. હવે આપણને પ્રશ્ન થાય, પર્ણના પ્રકારો એટલે શું થાય? તો કે પર્ણના પ્રકારો ભણવાનું કામ શું, અથવા તો પર્ણના પ્રકારો ભણવાનું કારણ શું? તો છે ને જનરલી પર્ણના પ્રકારો છે ને મુખ્યત્વે બે પ્રકારના પર્ણ છે. આપણે અહીંયા એક કોષ્ટક રીતે જોઈએ, બરાબર છે? અહીંયા હું લખું છું પર્ણના પ્રકારો. હવે પર્ણના પ્રકારો છે ને એ મુખ્યત્વે બે પ્રકારના છે. હવે એમાંથી પહેલો પ્રકાર છે, એને કહેવામાં આવે છે સાદું પર્ણ. જો કે આ તમારે એનસીઆરટીમાં બે પ્રકાર આપેલા છે, એક છે સાદું પર્ણ અને બીજું છે સંયુક્ત પર્ણ. આ તમને આપેલા છે, પણ એના જે પેટા પ્રકાર છે ને એ તમને એનસીઆરટીમાં નથી આપેલા. એટલા માટે આપણે આ ટોપિક ચલાવવાનો છે. પેલું છે સાદું પર્ણ. સાદું પર્ણ એટલે શું થાય? તો કે સાદું પર્ણ એટલે એવું પર્ણ કે જે પર્ણ છે એની અંદર એક પર્ણપત્ર હોય. પર્ણપત્ર એટલે શું? તો એની માટે આપણે એક પર્ણની આકૃતિ ડ્રો કરી લઈએ. ધારો કે આ રીતે આપણે પર્ણ છે, આ એની આપણે આકૃતિ ડ્રો કરીએ, બરાબર છે? તો અહીંયા વચ્ચેના ભાગમાં શીરા ડ્રો કરી લઈએ અને આ પ્રકાંડ ડ્રો કરી લઈએ. આ પ્રકાંડની ગાંઠનો ભાગ કે જ્યાંથી પર્ણ ઉત્પન્ન થાય છે. તો આ જે ભાગ છે ને એને કહેવામાં આવે છે પર્ણપત્ર. ત્યાર પછી આને કહેવામાં આવે છે પર્ણદંડ. આ જે પ્રકાંડ સાથે પર્ણનો ભાગ જોડેલો છે એને કહેવામાં આવે છે પર્ણતલ, અને જેમાંથી પર્ણ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે ગાંઠ. ત્યાર પછી પર્ણના મધ્યની અંદર આ જે ભાગ છે એને કહેવામાં આવે છે શીરા, બરોબર છે? અને મધ્યમાં જે મોટી શીરા હોય એને કહેવામાં આવે છે મધ્ય શીરા, બરોબર છે? અને પર્ણનો અગ્ર જે ભાગ છે એને કહેવામાં આવે છે પર્ણાગ્ર. આ એક લાક્ષણિક પર્ણની આકૃતિ થઈ, બરોબર? અને હજી આપણે જોઈએ કે અહીંયા બે નાના પર્ણ જેવી રચના જોવા મળે, આને કહેવામાં આવે છે ઉપપર્ણ. શું કહેવામાં આવે છે? તો કે ઉપપર્ણ. તો આ થયા પર્ણના અલગ અલગ પ્રકારના ભાગ. કારણ કે પર્ણના પ્રકાર સમજવા માટે આપણે સૌથી પહેલાં તો પર્ણની માહિતી લેવી જરૂરી છે, બરોબર છે? હવે આપણે જોઈએ આગળ કે એક પર્ણપત્ર હોય તો એને સાદું પર્ણ કહેવાય, બરોબર છે? બીજું કે જે સાદું પર્ણ છે ને એની અંદર એક વિશિષ્ટ પ્રકારની કલિકા હોય છે જેને કહેવામાં આવે છે કક્ષ કલિકા. શું કહેવામાં આવે છે? તો કે કક્ષ કલિકા.
પ્રશ્ન થાય કક્ષકલિકા એટલે શું થાય? તો કે પર્ણ અને પ્રકાંડ એ બે વચ્ચે જે કોણ ઉત્પન્ન થાય ને એ કોણમાંથી જે કલિકા ઉત્પન્ન થાય એને કહેવાય કક્ષકલિકા. મતલબ કે આ રીતે કોણ બને છે, આ પ્રકાંડનો ભાગ છે, આ પર્ણનો ભાગ છે, આ જે કોણ બને છે, આ જે કોણ છે એને આપણે શું કહીએ છીએ? તો કે કક્ષકલિકા. કક્ષકલિકાનું કામ શું? તો કે એમાંથી શેનું નિર્માણ થશે? તો કે શાખાનું નિર્માણ થાય. મતલબ કે કક્ષકલિકા છે એમાંથી શાખાનું નિર્માણ થાય અને આ શાખા છે એ વનસ્પતિના ઘેરાવામાં મદદરૂપ થાય છે. તો સાદું પર્ણ એમાં એક પર્ણપત્ર હોય અને એની કક્ષમાં શું હોય? તો કે કક્ષકલિકા, અને જેમાંથી શેનું નિર્માણ થાય? તો કે શાખાનું. બીજું, હવે આ જે પર્ણપત્ર છે ને એ અમુક અંશે છેદન પામેલું હોય, બરાબર? અમુક અંશે એનું શું થયેલું હોય? તો કે છેદન. છેદન એટલે શું? તો ઘણી બધી વનસ્પતિઓ જોઈએ છે એની અંદર પર્ણ છે ને એનું જે પર્ણપત્ર, મતલબ કે આ પર્ણ છે, આ એનું પર્ણપત્ર છે, તો થોડા માત્રામાં આમ છેદન થયેલું હોય, આવી રીતે આમ તૂટેલું હોય. તમે જોયું હોય છે આવી રીતે તૂટેલું હોય. આ જે છે ને એને આપણે કહીએ છીએ છેદન. પણ તૂટેલું હોય પણ ક્યાં સુધી? તો કે અમુક અંશ સુધી. મતલબ કે આ જે મધ્ય શિરા છે ને ત્યાં છેદન પહોંચ્યું હોય નહીં. જો અહીંયા છેદન પૂરું થઈ જાય છે, અહીં મધ્ય શિરાએ પહોંચેલું હોતું નથી. જો મધ્ય શિરાએ છેદન પહોંચે, જસ્ટ ઇમેજિન કરો કે મધ્ય શિરાએ છેદન પહોંચે તો શું થાય? તો કે આ જો આ છેદન અહીં પહોંચી ગયું એટલે પર્ણ અહીંથી બ્રેક થઈ ગયું કે નહીં? અહીંયા છેદન પહોંચી ગયું એટલે અહીંથી નહીં બ્રેક થઈ ગયું, અહીંયા છેદન પહોંચી ગયું તો અહીંયા બ્રેક થઈ ગયું કે નહીં? તો આ નવા પર્ણની આકૃતિ કેવી બને? તો કે જો આ નવા પર્ણની આકૃતિ આવી બને, આવી બને ને, કારણ કે છેદન છે એ મધ્ય શિરા સુધી પહોંચી ગયું. તો છેદન મધ્ય શિરામાં પહોંચે એટલે એક પર્ણ છે ને એના વિવિધ પ્રકારના ભાગ પડી જાય અને એ જે ભાગ છે ને એને કહેવામાં આવે છે પર્ણિકા. શું કહેવામાં આવે છે? તો કે પર્ણિકા. બરાબર? એક પર્ણ હતું, છેદ પડ્યા એટલે એ પર્ણ કન્વર્ટ થયું પર્ણિકાઓની અંદર, અને એ પર્ણિકાઓની અંદર કન્વર્ટ થાય અને પરિણામે જે રચના બને ને એને શું કહેવાય? તો કે સંયુક્ત પર્ણ. શું કહેવાય? સંયુક્ત પર્ણ. જો સાદા પર્ણ અને સંયુક્ત પર્ણમાં ફેર છે. સાદું પર્ણ એટલે શું થાય? પર્ણપત્ર આખે આખું અખંડિત હોય. અખંડિત એટલે ક્યાંય ખંડન થયેલું નથી, આવું. અને સંયુક્ત પર્ણ એટલે શું થાય? તો કે પર્ણપત્ર ખંડિત થાય એટલે એ પર્ણ છે એ પર્ણિકાઓની અંદર રૂપાંતરણ થઈ જાય. એને શું કહેવાય? તો કે સંયુક્ત પર્ણ. હવે સંયુક્ત પર્ણના પ્રકાર કેટલા? તો સંયુક્ત પર્ણના પાછા બે પ્રકાર છે. એમાં એક આવશે પીછાકાર સંયુક્ત પર્ણ અને બીજું આવશે પંજાકાર સંયુક્ત પર્ણ. હવે પીછાકાર સંયુક્ત પર્ણ એટલે શું? તો પીછાકાર સંયુક્ત પર્ણ એટલે આપણે જોઈએ કે આ રીતે પર્ણની અંદર મધ્ય શિરા હોય અને મધ્ય શિરા છે એમાંથી પાર્શ્વ બાજુએ પર્ણિકા ઉદ્ભવે ને એટલે પર્ણ છે ને એ પીછા ટાઈપનું લાગે, આવું આ રીતે લાગે. બરોબર? આખે આખું પર્ણ આ ટાઈપનું આપણને જોવા મળે. બરોબર? તો આને કહેવામાં આવે છે પીછાકાર સંયુક્ત પર્ણ. પીછા જેવું ટૂંકમાં. પીછું છે એની રચના કેવી હોય? તો આ વચ્ચેના ભાગમાં પછી આવી રીતે આમાં રચના હોય ને પીછાની, આ પીછાની રચના કહેવાય. તો એવી જ રચના પર્ણની હોય ને એટલે એને શું કહેવાય? પીછાકાર સંયુક્ત પર્ણ. ફરીથી એક વખત કહું છું, પીછાકાર સંયુક્ત પર્ણ એટલે શું થાય? તો કે પર્ણની મધ્ય શિરાની પાર્શ્વ ભાગમાં બંને બાજુએ પર્ણિકાનું નિર્માણ થાય એટલે એને શું કહેવાય? તો કે પીછાકાર સંયુક્ત પર્ણ.
એના પાછા કેટલા પ્રકાર પડે? તો કે 3. એમાં શું આવશે? તો કે એક પીછાકાર, દ્વિપીછાકાર અને બહુ પીછાકાર. એક પીછાકાર એટલે શું થાય? આ મેં દોર્યું છે ને એક પીછાકાર છે. જો આ મધ્ય શિરા, એમાંથી એક એક જ પર્ણિકા વિકસે છે, એટલે એને શું કહેવાય? તો કે એક પીછાકાર. અને એક પીછાકારની અંદર એક્ઝામ્પલ આવશે બાવળો. બરોબર. બીજું દ્વિપીછાકાર એટલે શું થાય? તો કે એક મધ્ય શિરા છે, એમાંથી 2 શાખાઓનું નિર્માણ થાય, 2 પર્ણિકાનું નિર્માણ થાય, આવી રીતે. તો એને શું કહેવાય? તો કે દ્વિપીછાકાર. એની અંદર એક્ઝામ્પલ આવશે ઇંગારીઓ. ઇંગારીઓ પણ વનસ્પતિનું નામ છે. બહુ પીછાકાર એટલે શું થાય? તો કે 2 કરતાં વધારે શાખાઓનું નિર્માણ થાય ને, બરોબર છે. તો એને શું કહેવાય? તો કે બહુ પીછાકાર. એની અંદર એક્ઝામ્પલ આવશે ગુલમહોર. હવે આના વિશે જો વધારે માહિતી તમારે લેવી હોય ને તો બહુ જ સિમ્પલ છે. તમારી આજુબાજુમાં આ બધી વનસ્પતિના પર્ણ તમે કલેક્ટ કરો અને એ પર્ણને તમે જુઓ તો તમે સારામાં સારી માહિતી મેળવી શકો. અથવા તો અમુક વનસ્પતિ ન થતી હોય તો ગૂગલમાં તમે સર્ચ કરીને પણ તમે માહિતી મેળવી શકો. બરોબર છે. તો આ થયું પીછાકાર સંયુક્ત પર્ણ. હવે પંજાકાર. હવે જો પીછાકાર ને પંજાકારની અંદર ફેર શું પડે? તો પીછાકારની અંદર મધ્ય શિરાની પાર્શ્વ બાજુએ પર્ણિકાનું નિર્માણ થાય છે, જ્યારે પંજાકાર છે ને એમાં મધ્ય શિરાના તલ ભાગેથી નિર્માણ થાય. જો આ રીતે, આ રીતે. આ રીતે. આ બંનેની અંદર તમને ફેરફાર જોવા મળતો હોય તો તમે સરળતાથી સમજી શકો. આમાં મધ્ય શિરા આખી છે અને પાર્શ્વ બાજુએ પર્ણિકાનું નિર્માણ થાય, જ્યારે આમાં મધ્ય શિરા છે એના ટોચના ભાગેથી પર્ણિકાનું નિર્માણ થાય. જેવી રીતે આપણી હથેળી છે પંજાકાર. બરાબર. આ રીતે તમે પંજો મૂકો તો મધ્યમાં એક હથેળી અને ફરતી બાજુ આંગળી છે. એ આંગળીને આપણે પર્ણિકાઓ ગણી લઈએ તો તમે સરળતાથી આને સમજી શકો. બરોબર. હવે પંજાકારની અંદર પણ એક પંજાકાર, દ્વિપંજાકાર ને બહુ પંજાકાર એક્ઝામ્પલ છે. એમાંથી સૌથી પહેલા આપણે લઈએ એક પંજાકાર સંયુક્ત પર્ણ. હવે એક પંજાકારની અંદર એક્ઝામ્પલ આવશે લીંબુ. લીંબુનું પર્ણ છે ને તમે જોવા જાવ ને તો આ ટાઈપનું હોય, આવું. એટલે આ મેઇન પર્ણ છે અને એમાંથી આ પર્ણિકા ઉત્પન્ન થઈ છે. બરોબર છે. પછી દ્વિપંજાકાર લઈએ. દ્વિપંજાકાર. હવે દ્વિપંજાકાર તમારે લેવું હોય એક્ઝામ્પલ તો તમે એની અંદર લઈ શકો શીમળો. અને બહુ પંજાકાર જો એક્ઝામ્પલ લેવું હોય, બરોબર, તો એની અંદર તમે બીલીનું એક્ઝામ્પલ લઈ શકો. હવે કદાચ ગૂગલની અંદર જો આ સર્ચ મારવામાં તકલીફ પડે ને તો તમારે ઇંગ્લિશની અંદર તમે વર્ડ લખી શકો. પીછાકાર છે એને તમે કહી શકો પિન્નેટ, PINNET. અને પંજાકાર છે એને તમે કહી શકો પાલ્મેટ, PALMET. એક પીછાકાર એટલે યુનિપિન્નેટ, દ્વિપીછાકાર એટલે બાયપિન્નેટ અને બહુ પીછાકાર એટલે મલ્ટીપિન્નેટ. એવી રીતે યુનિપાલ્મેટ, બાયપાલ્મેટ અને મલ્ટીપાલ્મેટ. તો આ થયા પર્ણના પ્રકારો કે જે નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને નીટની અંદર ખાસ ને ખાસ પૂછાય એવા છે. ઓકે, હાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે આગળ ભણીએ. હાલો, હવે આટલું ઇરેઝ કરી નાખું છું. હાલો, હવે આપણે પર્ણના અલગ અલગ પ્રકારે
પ્રકારો તો ભણ્યા. હવે ભણીએ પર્ણ વિન્યાસ. પર્ણ વિન્યાસ એટલે શું થાય? તો સૌથી પહેલી વાત તો એ પર્ણ ઉદ્ભવે ક્યાંથી? તો બધા વિદ્યાર્થીઓના મગજની અંદર એક જ જવાબ હશે, આઈ થિંક સો. પર્ણનો ઉદ્ભવ ક્યાંથી થાય? તો કે પર્ણનો ઉદ્ભવ થશે પ્રકાંડની ગાંઠમાંથી. બરાબર? એટલે એમ પણ કહી શકીએ કે પ્રકાંડ પર પર્ણની ગોઠવણી એને શું કહેવાય? તો કે પર્ણ વિન્યાસ. પ્રકાંડ ઉપર પર્ણની ગોઠવણીને શું કહેવાય? તો કે પર્ણ વિન્યાસ. બરોબર? હવે એ જે પર્ણ વિન્યાસ છે ને એના થોડાક પ્રકાર છે. પહેલો પ્રકાર છે એકાંતરિત પર્ણ વિન્યાસ. બીજું છે સમ્મુખ અથવા તો સન્મુખ પણ કહેવાય. અને ત્રીજું છે ભ્રમિરૂપ. પેલું છે એકાંતરિત, બીજું છે સમ્મુખ અને ત્રીજું છે ભ્રમિરૂપ. હવે પ્રશ્ન થાય, એકાંતરિત પર્ણ વિન્યાસ એટલે શું? તો ધારો કે આ પ્રકાંડ છે, આ પ્રકાંડ છે. હવે એની ઉપર આપણે ગાંઠ ડ્રો કરી લઈએ, કારણ કે પર્ણ છે એ ગાંઠમાંથી જ ઉત્પન્ન થવાનું છે. આ ગાંઠ દોરી લીધી. હવે ગાંઠમાંથી આપણે પર્ણ ડ્રો કરીએ એટલે એક ગાંઠમાંથી એક જ પર્ણનું નિર્માણ થાય. બરોબર છે? તો આને કહેવાય એકાંતરિત. જો હું તમને બહુ સરળતાથી સમજાવું, આની અંદર પહેલા આપણે એક્ઝામ્પલ થોડાક લઈ લઈએ. જાસૂદ મોસ્ટ પ્રોબેબલી એક્ઝામ્પલ. એકાંતરિત એટલે એકને મૂકીને એક. એકાંતરિત પર્ણ વિન્યાસ એટલે શું થાય? એકને મૂકીને એક. મતલબ કે એક ગાંઠમાં ધારો કે જમણી બાજુ પર્ણનું નિર્માણ થયો, તો બીજી ગાંઠમાં ડાબી બાજુ, ત્રીજીમાં પાછું જમણી અને ચોથી બાજુ પાછું ડાબી. તો એકાંતરિત એટલે એક ગાંઠમાંથી એક જ પર્ણનું નિર્માણ થાય. એટલે કે એક ગાંઠમાંથી એક પર્ણનું નિર્માણ થાય. બરોબર? સમ્મુખ એટલે શું થાય? તો કે એક ગાંઠમાંથી બે પર્ણનું નિર્માણ થાય ને. કેટલા પર્ણનું નિર્માણ? તો કે બે પર્ણનું નિર્માણ. એટલે અહીંયા એક પર્ણ છે, અહીં સામે બીજું દોરી નાખો એટલે બે પર્ણનું નિર્માણ થયું. તો એને શું કહેવાય? તો કે સમ્મુખ. સમ્મુખ એટલે સામસામા. એની અંદર આપણે બે પ્રકાર પડશે. સમ્મુખમાં બે આવશે. એક આવશે સમ્મુખ ચતુષ્ક અને બીજું આવશે સમ્મુખ આચ્છાદિત. સમ્મુખ ચતુષ્ક એટલે શું થાય? એઝ ઇટ ઇઝ બેની અંદર આપણે પહેલા પ્રકાંડ ડ્રો કરી નાખીએ. હવે સમ્મુખ એટલે શું થાય? તો કે એક પર્ણ છે ને આ બાજુ નિર્માણ થાય, તો બીજું આ બાજુ નિર્માણ થાય. આમ 3D ની અંદર એક આગળ નિર્માણ થાય, બીજું પાછળ નિર્માણ થાય. ત્યાર પછી ત્રીજું છે એ આમ નિર્માણ થાય અને ચોથું આમ નિર્માણ થાય. છે તો બે સામસામે જ. પણ સમ્મુખ ચતુષ્ક એટલે શું થાય? તો કે બંને પર્ણ છે એ એકબીજાના કાટખૂણે ગોઠવાય ને, તો એને શું કહેવાય? તો કે સમ્મુખ ચતુષ્ક. એટલે ધારો કે એક પ્રકાંડ છે,
એમાં ધારો કે પર્ણ આમ ગોઠવાણા હોય, બરોબર, આ બે પર્ણ છે, તો બીજી ગાંઠમાં પર્ણ છે એ આવી રીતે આગળ અને પાછળ ગોઠવાય, એટલે આ સમુખ ચતુષ્ટ થઈ ગયું આમ સામસામે, બરોબર. સમુખ આચ્છાદિત એટલે શું થાય, તો કે એક પર્ણ બીજા ઉપર આચ્છાદિત થાય તો એને શું કહેવાય, તો કે સમુખ આચ્છાદિત. આ રીતે આચ્છાદિત. આ ડ્રો કરવી સિમ્પલ છે. હવે આવ્યું ભ્રમિરૂપ. હવે સમુખ ચતુષ્ટ ને આચ્છાદિતનું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ચતુષ્ટની અંદર એક્ઝામ્પલ આવશે આંકડો, અને આચ્છાદિતની અંદર એક્ઝામ્પલ આવશે જામફળ. આ બધા તમને સિમ્પલ એક્ઝામ્પલ મેં આપ્યા છે, જે તમને રૂટિન લાઈફની અંદર તમને મળી જાય. ત્રીજું છે ભ્રમિરૂપ. ભ્રમિરૂપ એટલે શું થાય, તો કે લઈ લ્યો પ્રકાંડ આવી રીતે. હવે એક ગાંઠની અંદર એક કરતાં વધારે પર્ણ ઉત્પન્ન થાય, મતલબ ભમરડાની જેમ, તો એને કહેવાય ભ્રમિરૂપ. અને આની અંદર મોસ્ટ કોમન એક્ઝામ્પલ કે જે બધી જગ્યાએ જનરલી જોવા મળે એવા બે, એમાંથી પહેલું આવશે સપ્તપર્ણી અને બીજું આવશે લાલ કરેણ. યાદ રાખજો, લાલ કરેણ જ કીધી છે, પીળી કરેણ કે સફેદ કરેણ કે એવું નથી કીધું. લાલ કરેણ અને સપ્તપર્ણી. તમે સપ્તપર્ણી જોઈ છે બધાએ. જનરલી સપ્તપર્ણીનું નામ ઘણા બધાને ન ખબર હોય, એને ડેવિલ ટ્રી કહેવામાં આવે છે. સપ્તપર્ણી છે એ તમને ખબર હોય તો ચોમાસાની સિઝન પછી, મતલબ નવરાત્રિની આસપાસ, રાત્રે એલચી જેવી સુગંધ આવે વનસ્પતિમાંથી, એને આપણે કહીએ છીએ સપ્તપર્ણી. જોકે એ સ્મેલ છે એ સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક છે, બરાબર. ગૂગલ ઉપર તમે સર્ચ મારશો તો તમને જાણવા મળશે કે એને ડેવિલ ટ્રી કહેવામાં આવે છે, ડેવિલ પ્લાન્ટ કહેવામાં આવે છે, કારણ કે એની જે સ્મેલ સાથે જો લાંબા સમયમાં સંપર્કમાં રહેવામાં આવે તો આપણને એનાથી અસ્થમાની બીમારી પણ થઈ શકે છે, બરાબર. તો આ થયા અલગ અલગ પ્રકારના પર્ણના પ્રકાર. એક આવ્યું પર્ણવિન્યાસની અંદર એકાંતરિત, બીજું સમ્મુખ અને ત્રીજું આવ્યું ભ્રમિરૂપ, બરાબર છે. આ થયા પર્ણના અલગ અલગ પ્રકારના પ્રકાર. એકાંતરિતનું દોરેલું છે સમ્મુખ અને ભ્રમિરૂપ. આકૃતિ મુજબ યાદ રાખશો, પ્લસ એક્ઝામ્પલ વાળી વનસ્પતિને ખાસ તો તમે જોશો તો તમને સરળતાથી યાદ રહેશે, બરાબર. હાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. હાલો હવે લાસ્ટ ટોપિક આજનો નીટ માટેનો. જેવી રીતે આપણે મૂળના રૂપાંતરણ ભણ્યા હતા એવી જ રીતે આવશે પર્ણના રૂપાંતરણો. પર્ણના રૂપાંતરણો હવે આપણને બધાને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ કરવું એ પર્ણનું મેઇન કામ છે, પ્લસ ઉત્સેદન કરવું પર્ણનું મેઇન કામ છે, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પણ એને કહેવામાં આવે છે, પ્લસ ગેસીસ ઓફ એક્સચેન્જ ઓફ ગેસીસ, વાયુઓની આપલે કરવું પણ પર્ણનું કામ છે. પણ જે મૂળ છે એ અલગ અલગ કાર્ય માટે રૂપાંતરિત થયેલા હતા, એમ પર્ણ પણ અલગ અલગ કાર્ય માટે રૂપાંતરિત થયેલા હોય છે. તો એના વિશે આપણે હવે અભ્યાસ કરવાનો છે. પર્ણના રૂપાંતરણોની અંદર પેલું રૂપાંતરણ આવશે ખોરાક સંગ્રહ, ત્યાર પછી બીજું આવશે આરોહણ, ત્રીજું આવશે રક્ષણ, ચોથું આવશે પ્રકાશ સંશ્લેષણ, એન્ડ ધેન લાસ્ટ પાંચમું આવશે કીટભક્ષણ. હવે પેલું લઈએ ખોરાક સંગ્રહ. આની અંદર બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ લઈએ ડુંગળી. ડુંગળીની અંદર પર્ણો છે એ માસલ બને અને ખોરાકનો સંગ્રહ કરે. આપણે ડુંગળીની ડાયાગ્રામ અહીં ડ્રો કરી નાખીએ.
બરાબર, આ ડુંગળીનો ડાયાગ્રામ, એની ઉપર આ પર્ણતલ હોય, આ પર્ણતલ હોય અને નીચેના ભાગમાં પ્રકાંડ છે કે જે સંકુચિત થઈને બિંબ જેવું બને અને એમાંથી મૂળનું નિર્માણ થયેલું હોય છે. એટલે અહીંયા મૂળ છે, ઉપર પ્રકાંડ અને એની ઉપર પર્ણ છે. તો ડુંગળીની અંદર ખોરાકનો સંગ્રહ કોણ કરે છે મેઇન? તો કે પર્ણતલ. બરાબર છે. પર્ણતલ છે એ શું કરે છે? તો કે ખોરાકનો સંગ્રહ. પર્ણતલ એટલે પ્રકાંડ સાથે પર્ણનો જોડાયેલો ભાગ. આપણે અગાઉ ચર્ચા કરેલી હતી, એવું હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લેજો. બરાબર. એટલે પ્રકાંડ સાથે પર્ણનો જોડાયેલો ભાગ એને કહેવાય પર્ણતલ. પછી આ ભાગ છે એને કહેવામાં આવે છે પ્રકાંડ, કે જે સંકુચિત થઈને બિંબ જેવા આકારનું હોય. અને આ જે નીચેનો ભાગ છે એને કહેવામાં આવે છે મૂળ. જનરલી પર્ણ ખોરાકનો સંગ્રહ કરતા નથી, પણ ડુંગળીની બાબતમાં પર્ણ ખોરાકનો સંગ્રહ કરે છે. બીજું, આરોહણ. કેટલીક વનસ્પતિ એવી છે કે જે વેલા પ્રકારની વનસ્પતિ હોય, એમાં પર્ણ પોતે આરોહણ માટેના રૂપાંતરણ કરે છે. ફોર એક્ઝામ્પલ, કંકાસણી આ વનસ્પતિનું નામ છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે સ્માઇલેક્સ. હવે કંકાસણી છે ને, એની અંદર આ ટાઈપનું પર્ણ હોય. હવે એમાં જે પર્ણ આગ્ર એટલે પર્ણનો આગળનો ભાગ એને કહેવાય પર્ણાગ્ર. આ કેવો બને? તો કે સૂત્રમય બને. કેવો બનશે? સૂત્રમય એટલે સ્પ્રિંગ જેવો, કે જેનાથી શું થાય કે વનસ્પતિ પોતે બીજાને આધાર રાખી અને પોતે ચડી શકે. સ્માઇલેક્સની વાત કરીએ તો એની અંદર ઉપપર્ણો સૂત્રમય બને છે. ઉપપર્ણો એટલે શું થાય? તો કે પર્ણ જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં બે નાના એવા પર્ણ હોય બીજા પ્રકાંડ સાથે જોડાયેલા હોય, તે સૂત્રમય બને. સૂત્રમય એટલે આવી સ્પ્રિંગ જેવી રચના કે જેનાથી શું થાય તો કે આધાર સાથે વીંટળાય અને તે ચડી શકે. કંકાસણી અને સ્માઇલેક્સ તમે ગૂગલ ઉપર સર્ચ કરો એટલે તમને મળી જાય. બરાબર. પછી રક્ષણ. રક્ષણ એટલે શું થાય તો કે ચરતા પશુઓ સામે રક્ષણ. પર્ણ છે એ કાંટાની અંદર રૂપાંતરણ થઈ જાય, અથવા તો પર્ણનો કોઈ ભાગ છે એ કાંટાની અંદર રૂપાંતરણ થઈ જાય. એક્ઝામ્પલ આપણે લઈએ કે બાવળ અને બોરડી, આ બંનેની અંદર છે ને ઉપપર્ણ છે ને એ કાંટાની અંદર રૂપાંતરણ થાય. બરાબર. કોણ થશે? તો કે ઉપપર્ણ. ઉપપર્ણ એટલે શું થાય તો કે પર્ણનો દંડ છે, મતલબ કે આ ધારો કે પર્ણ દંડ છે, તો અહીંયા બે નાના નાના ભાગ હોય અને બાકીનો આ રીતે પર્ણ હોય. તો આ જે છે ને એને કહેવાય ઉપપર્ણ. અને એ ઉપપર્ણ કેમાં રૂપાંતરણ થાય તો કે કાંટામાં. બાવળનું પર્ણ તમે જોશો તો પાંદડા જોવા મળશે, પણ પાંદડા જ્યાંથી શરૂઆત થાય ત્યાં કાંટા છે પાછા. પછી એક્ઝામ્પલ લઈએ રામબાણ. રામબાણ એને બીજા શબ્દોમાં કેટકી પણ કહેવામાં આવે છે. શુદ્ધ ભાષામાં આપણે કહીએ તો આપણે જ્યારે ખેતીની અંદર કોઈ પણ પૂળા વાળવા હોય ત્યારે પૂળા વાળવા માટે જે પાંદડા છે એના મદદ લેવામાં આવે છે, અથવા તો એના નાના નાના લીરા કરી અને બાંધવામાં આવે છે, એને કહેવાય રામબાણ અથવા તો કેટકી. એનો પર્ણાગ્ર. પર્ણાગ્ર એટલે પર્ણનો ટોચનો ભાગ એ કાંટાની અંદર રૂપાંતરણ થાય. અને લાસ્ટની અંદર લઈએ એક્ઝામ્પલ એક ફાફડો થોર. તો એની અંદર આખું પાંદડું છે એ જ કાંટાની અંદર રૂપાંતરણ થયેલું હોય અને એની અંદર પ્રકાંડ છે એ પ્રકાશ સંશ્લેષણ કરે. તમે જે લીલા કલરનું જોવો છો થોરની અંદર એ પ્રકાંડ છે, એ પર્ણ નથી. પર્ણ કાંટામાં રૂપાંતરણ થઈ ગયા છે. બરાબર છે. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ. આમ તો પર્ણનું કામ પ્રકાશ સંશ્લેષણનું છે, પણ કેટલીક એવી વનસ્પતિ છે કે જેમાં પર્ણ પ્રકાશ સંશ્લેષણ નથી કરતા. પર્ણ સિવાયનો કોઈ ભાગ પ્રકાશ સંશ્લેષણ કરે છે. ફોર એક્ઝામ્પલ ઓસ્ટ્રેલિયન બાવળ, કે જેમાં પર્ણ દંડ પ્રકાશ સંશ્લેષણ કરે. ઓસ્ટ્રેલિયન બાવળ પર્ણદંડ પ્રકાશ સંશ્લેષણ કરે, જેને કહેવામાં આવે છે દાંડીપત્ર. શું કહેવામાં આવે છે તો કે દાંડીપત્ર. પછી વટાણાનું એક્ઝામ્પલ લઈએ તો વટાણાની અંદર ઉપપર્ણ પ્રકાશ સંશ્લેષણ કરે. ઉપપર્ણ છે ને એનું કામ પ્રકાશ સંશ્લેષણનું છે જ નહીં, પણ છતાં પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો એને કહેવાય પર્ણ સદર્શ ઉપપર્ણ. એન્ડ ધેન લાસ્ટ કીટભક્ષણ. કીટભક્ષણ એટલે કેટલીક એવી વનસ્પતિ છે, માંસાહારી વનસ્પતિ કહેવાય, કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એની અંદર થોડાક એવા આપણે એક્ઝામ્પલ લઈએ. કળશપર્ણ, ત્યાર પછી અર્કઝવર, ત્યાર પછી ડ્રોસેરા,
બરોબર છે. આ બધાની અંદર છે ને પર્ણ છે ને એ વિશિષ્ટ રૂપાંતરણ થાય. ફોર એક્ઝામ્પલ કળશ પર્ણ છે, તમને આકૃતિ એની ગૂગલમાં તમે સર્ચ કરી શકો. આ રીતે પર્ણ છે ને એ કળશ જેવા રૂપાંતરણ થઈ જાય. પછી એની અંદર કીટક બેસે, અહીં ઉપર આમ ઢાંકણા જેવી રચના હોય, કીટક બેસે એટલે કીટક અંદર ફસાતું જાય, આ ઢાંકણું બંધ થઈ જાય અને આમાંથી કીટક છે એ મૃત્યુ પામે અને એમાંથી વનસ્પતિ કીટકમાંથી તત્વો મેળવી લે. એ કળશ પર્ણની વાત છે. પછી અર્કઝવર છે, ડ્રોસેરા છે, આ બધી છે ને કીટભક્ષી વનસ્પતિ કહેવાય. આનો બહુ જ વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમે યુટ્યુબ ઉપર તમે સર્ચ મારીને વિડીયો જોઈ શકો છો કે કઈ રીતે આ બધી વનસ્પતિઓ છે ને એ કીટકોને પકડે. બરાબર. પણ એમાં બધામાં પર્ણ છે ને એ જ રૂપાંતરણ થઈ ગયા હોય અને એ કીટકોને પકડવા માટેનું મહત્વનું માધ્યમ પૂરું પાડે છે. મેં તમને એમાંથી એક કળશ પર્ણનું એક્ઝામ્પલ આપ્યું. એમાંથી અર્કઝવર તમે લ્યો, અર્કઝવર છે બરાબર, એની અંદર પર્ણ છે એ ફુગા જેવી રચના કરે. કળશ પર્ણને ઇંગ્લિશની અંદર નિપેન્થસ કહેવામાં આવે છે. નિપેન્થસ સર્ચ મારશો ને, નિપેન્થસ NIPHENTHS, તો તમને યુટ્યુબની અંદર કઈ રીતે એ કરે છે, કઈ રીતે કીટકોને પકડે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળશે. ઇનફેક્ટ આજે આપણે જેટલા ટોપિક લીધા ને એ બધાના વિડીયો યુટ્યુબ ઉપર તમે જોશો તો જ તમને બહુ સારી રીતે સમજાશે અને યાદ પણ રહેશે. ઓકે, હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી વિડીયો પહોંચાડો, વધુને વધુ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછો. 11th 12th બંને વિદ્યાર્થીઓ માટે છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.